નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર 1 સમય સંખ્યાઓ જોઈ રહ્યા છીએ, બરોબર। એમાં આપણે ગઈકાલે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યું। હવે આપણે એનાથી આગળ વધવાનું છે અને આપણો નવો મુદ્દો છે કે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ। હવે તમે આ સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ ધોરણ 7 માં ભણેલા છો, બરોબર। તો તમે એટલો તો તમને ખ્યાલ જ હશે કે સંખ્યા રેખા વિશે ને એ બધું તો જાણતા જ હશો, બરોબર। તો આજે આપણે આ થોડું પુનરાવર્તન કરવાનું છે અને પછી એનાથી થોડું આગળ ચાલવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો। હવે હું તમને કહું, આપણે સમય સંખ્યા થોડા આગળ જઈએ, મતલબ કે આગળ એટલે પાછળ જઈએ ટૂંકમાં, બરોબર। કઈ? પ્રાકૃતિક સંખ્યાઓ। તો મિત્રો તમને કહી દઉં કે પ્રાકૃતિક સંખ્યાઓ, તો તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ કરીને અનંત સુધી હોય। તો મારા પ્રાકૃતિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી દો। સંખ્યા રેખા આ પ્રકારની હોય। દર વખતે સંખ્યા રેખામાં બે તીરવાળી ના આવે, બરોબર। બે તીરવાળી ક્યારે આવે? કે ડાબી બાજુ જમણી બાજુ અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી હોય તો બે બાજુ આવે, બરોબર થી। પણ આપણને ખબર છે કે બધી ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યાઓમાં, તો ડાબી બાજુનો તો કોઈ સવાલ જ નથી। તો અહીંયા પહેલી સંખ્યા તમારી 1 આવશે। કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ કરીને અનંત સુધી વિસ્તરેલી છે। પછી અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 એટલા અનંત સુધી, બરોબર। આ બાજુ તો કઈ લેવા દેવા નથી, એટલે આ શું કરશે? આ બાજુ સ્ટોપ જ છે, આ બાજુ 1 થી શરૂ, આ બાજુ અનંત સુધી, એટલે કે જમણી બાજુ તમારી પ્રાકૃતિક સંખ્યા રેખાની જે સંખ્યા રેખા છે જમણી બાજુ કેવી હશે? અનંત સુધી વિસ્તરેલી હશે, બરોબર। અને કોઈ સંખ્યા કહેવામાં આવે 4 નું નિરૂપણ કરો, તો તમે આ રીતે નિરૂપણ કરતા હશો। તમે આ ભણી જ ગયેલા છો, ઓકે વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે આપણે બીજી વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાને આપણે ધારો કે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે, તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપો, પૂર્ણ સંખ્યા પણ આ રીતે હશે, જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી હશે। કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાં આ ઉપરની ધન સંખ્યાનો સમાવેશ થાય જ છે, એના સિવાય મિત્રો શૂન્યનો સમાવેશ થતો હતો। તો શૂન્યથી જમણી બાજુ, ઓકે, શૂન્યથી જમણી બાજુ બધી સંખ્યાઓ દર્શાવવાની, એ પણ અનંત સુધી વિસ્તરેલી હોય, ઓકે। એટલે શૂન્યથી જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી। અહીંયા તમને કોઈ સંખ્યા કે ધારો કે 0, તો 0 તમે અહીંયા સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકો છો, ઓકે વિદ્યાર્થી મિત્રો। ડાબી બાજુ આને કઈ લેવા દેવા નથી, કારણ કે કોઈ સંખ્યા જ ન હોય ડાબી બાજુ, કારણ કે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી, એટલા માટે। હવે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓમાં શું હોય? તો પૂર્ણાંક સંખ્યાઓ તમે શીખી ગયા છે ધોરણ 7 માં, બહુ વિશેષ ખ્યાલ મેળવ્યો પૂર્ણાંક સંખ્યાઓ વિશે। તો પૂર્ણાંક સંખ્યાઓમાં શું હશે? પૂર્ણાંક સંખ્યામાં સંખ્યા રેખા પર દર્શાવી હોય તો એ સંખ્યા રેખા આ રીતની હશે, આ બંને બાજુ વિસ્તરેલી હશે। એનું કારણ કારણ કે આમાં ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્યનો પણ સમાવેશ થાય, તો શૂન્ય વચ્ચોવચ, શૂન્યથી આ બાજુ ધન સંખ્યાઓ, શૂન્યથી ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, ઓકે। તો અહીંયા હું લખું 1, 2, 3, 4, 5 અને 6। એ જ રીતે ચલો આ બાજુ લખું તો -1, -2, -3, -4 અને -4। હવે તમને કદાચ એમ કે ભાઈ સંખ્યા રેખા ઉપર -3 સંખ્યાનું નિરૂપણ કરો, તો તમને આવડવું જોઈએ, ઓકે। આ 3 આપણું નિરૂપણ થઈ ગયું, સંખ્યા રેખા ઉપર -3 હોય એટલે ટપકું કરી અને ઉપર રાઉન્ડ કરી દેવાના, સંખ્યા રેખાનું નિરૂપણ થઈ ગયું। હવે વિદ્યાર્થી મિત્રો આ તો વાત થઈ તમારે એકદમ તમે પહેલા ભણેલા છો, લગભગ 6ઠ્ઠામાં કે 7માં, પણ હવે સમય સંખ્યાઓનું નિરૂપણ એ પણ તમે 7માં ભણેલા છો, પણ પ્રાથમિક માહિતી મેળવી। તો આજે હવે સમય સંખ્યાઓનું જોઈએ, ઓકે। હવે પૂર્ણાંક સંખ્યાઓમાં તમને કહી દઉં, ડાબી બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી હોય, જમણી બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરોબર। હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, હું એમ કહું કે ભાઈ 0 અને -1 વચ્ચે કોઈ તમને સંખ્યા મળે, પૂર્ણાંક સંખ્યા, તો તમે કહેશો ના 0 અને 1 વચ્ચે શું હોય? 0 ભાઈ ડાયરેક્ટ -1 આવે તો ના હોય, 0 અને ધન 1 વચ્ચે તો પણ ના મળે, બરોબર। અહીંયા એટલું યાદ રાખવાનું કે પૂર્ણાંક સંખ્યાઓમાં ડાબી બાજુ જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરોબર સંખ્યાઓ। હવે આપણે વાત કરીએ સમય સંખ્યાઓની, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। સમય સંખ્યાઓ, ઓકે। હવે મારે સમય સંખ્યાઓ દર્શાવી છે સંખ્યા રેખા ઉપર। આ મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થયો, આપણું ધ્યાન આપજો। પરીક્ષામાં 1-2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાશે કે સંખ્યા રેખા ઉપર સમય સંખ્યા આપેલી હશે એનું નિરૂપણ કરો, બરોબર। તો આવડવું જોઈએ, એકદમ સરળ ટોપિક છે, એકદમ ઈઝી ટોપિક છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। શું કરવાનું? ધારો કે કોઈ સમય સંખ્યા છે, ચલો આપણે સંખ્યા રેખા દોરી દઈએ પહેલા।
આપણી સંખ્યા રેખા જેમ પહેલાનો નિયમ છે એમ 0 સમય સંખ્યા કેવી હોય p ભાગ્યા q સ્વરૂપની હોય છે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 q બરાબર 0 ના હોવો જોઈએ એટલે કે છેદમાં કોઈ દિવસ 0 ના હોવો જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે શું કરશો આ બાજુ ધન સમય સંખ્યાઓ આ બાજુ ઋણ સમય સંખ્યાઓ આવશે તો ચલો શરૂઆત કરીએ ધારો કે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા જેવું છે જમણી બાજુ અને ડાબી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે 0 થી જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય 0 થી ડાબી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આપણે સમય સંખ્યાઓ દર્શાવીએ એના પહેલા હું તમને કહી દઉં અહીંયા મેં 1 દર્શાવ્યો અહીંયા મેં 2 દર્શાવ્યા અહીંયા મેં -1 દર્શાવ્યો અહીંયા મેં -2 દર્શાવ્યા બરોબર ધ્યાન આપજો ચલો આ તો સાહેબ તો તમે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી કે સમય સંખ્યાઓ દર્શાવી ઓકે હવે હું એમ કહું કે ભાઈ મારે 0 અને 1 વચ્ચે સમય સંખ્યા મેળવવી છે 0 અને 1 વચ્ચે કોઈ સમય સંખ્યા મળે તો તમે પૂછવા છો આ સમય સંખ્યા ક્યાંથી લાવી 0 અને 1 વચ્ચે એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો 0 અને 1 વચ્ચે સમય સંખ્યા મળે કઈ મળે એકદમ ઈજી 0 અને 1 વચ્ચે આવતી સમય સંખ્યા તમે ઇમેજિન કરો કઈ આવે 1/2 1/2 એ શું છે ભાઈ સમય સંખ્યા છે આ 1/2 એ શું છે સમય સંખ્યા છે 1/2 કોની વચ્ચે આવે સમય સંખ્યા તો 0 અને 1 ની વચ્ચે આવે અને એટલી ખબર રાખવાની કે ધન સમય સંખ્યા છે એટલે જમણી બાજુ આવવાની એ તો ખબર પડી જઈ પછી 1 અને 1/2 કોની વચ્ચે આવે તો 0 અને 1 ના વચ્ચે આવે ખબર પડી જોઈએ આપણે તો 0 અને 1 ના વચ્ચે મધ્યમાં આવે તો અહીંયા શું લખાય 1/2 ઓકે આપણે આ સમય સંખ્યા થઈ ગઈ તો તમને પ્રશ્ન થાય સાહેબ પછી 1 કેવી રીતના આવે તો 1 લખી છે પણ 1 ને શું કહેવાય આપણે 2/2 કહી શકીએ 2/2 2/2 કરો વિદ્યાર્થી મિત્રો 2/2 એટલે 2/2 કરો જવાબ કેટલો મળે તો તમે અહીંયા 1 લખી શકો છો તો એના પછી કઈ આવશે અહીંયા વિચારો 3/2 આવો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો 3/2 સોરી અહીંયા 3/2 નહીં આવો ધ્યાન આપજો પછી આપણે કહીએ એની વાત પછી કરીએ અહીંયા ધ્યાન આપો 2/2 એટલે 1 થઈ ગયો એટલે અહીંયા 1 લખેલો તો મેં પછી અહીંયા 2 લખેલા હતા હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે હું આ ડાબી બાજુની વાત કરી પછી વાત કરી ડાબી બાજુ પણ હું કહું કે મારા -1/2 સંખ્યા રેખા પહેલા એમ કે ભાઈ -1 અને 0 વચ્ચે કઈ સમય સંખ્યા જોવા મળે તો તમે કહે છો -1/2 કારણ કે 0 અને 1 વચ્ચે જે ધન સમય સંખ્યા મળે તેવી ને એવી આ બાજુ કોણ સમય સંખ્યા મળે તો તમે લખો -1/2 તો -1/2 તમે અહીંયા દર્શાવી શકો બરોબર અને તમને સંખ્યા રેખાનું નિરૂપણ કરવાનું કીધું -1/2 તો આ રીતે નિરૂપણ કરી શકો તો એનો મતલબ શું તો -1/2 છે 0 અને -1 વચ્ચે આવેલી છે અને અહીંયા કેવું હોય તો શું કહેવાય -2/2 આવેલી એવું કહેવાય એટલે આને શું લખાય -1 લખાય કારણ કે 2/2 એટલે 1 અને માઈનસ છે એટલે -1 પડી સમજણ વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે એના પછી આગળ જોઈએ તો શું આવે એના પછી આગળ જોઈએ 3/2 એ રીતે આગળ ચાલુ જશે બરોબર 3/2 4/2 જોઈ લો ચલો આગળ હું કહું કે ભાઈ આગળ કઈ સમય સંખ્યા તો -3/2 એનાથી આગળ કઈ આવો 2 ની જગ્યાએ -4/2 -4/2 એટલે 4/2 કરો જવાબ 2 મળે અને કેવો મળે ઋણ તો અહીંયા હું -2 દર્શાવી શકું એ જ રીતે અહીંયા પણ એ રીતે ચાલે 3/2 અને પછી અહીંયા શું આવે 4/2 એટલે 2 તો અહીંયા હું 2 દર્શાવી શકું આ સમય સંખ્યાઓ ડાબી બાજુ અને જમણી બાજુ આ જમણી બાજુ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ અને ડાબી બાજુ શું હોય અનંત સુધી વિસ્તરેલી હોય બરોબર એટલે બંને બાજુ તીર આવે છે યાદ રાખજો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમને સમય સંખ્યાઓ વિશે ખ્યાલ આવી ગયો છે તમે ધોરણ 7 માં ભણેલા હતા તમારો પાઠ આવતો સમય સંખ્યામાં પણ નિરૂપણ આવતું હતું બરોબર અને તમે શીખેલા જ છો તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો ધ્યાન આપજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે ધારો કે કોઈ સમય સંખ્યા આપેલી છે આપણો કોઈ દર્શાવવાનું કે સમય સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા ઉપર કરવાનું કે તો તમને એકદમ ઈઝી પડી જાય આવડે હવે તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ આપણો સમય સંખ્યા છે એને ચલો કીધું તમને કે 1/3 પછી 5/3 અને અહીંયા હું લખું છું -4/3 ચલો આના ત્રણે ત્રણના સમય સંખ્યાઓ આપેલી છે અને સંખ્યા રેખા ઉપર
નિરૂપણ કરવાનું છે. તમારે શું કરવાનું, પહેલા સંખ્યા રેખા દોરી કાઢવાની, ફૂટ પટ્ટીની મદદથી દોરવાની વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. દોરી સંખ્યા રેખા, પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, જોવાનું કે તમને અહીંયા બધી ધન આપેલી છે, બધી ધન આપી હોય તો આપણે છે ને અહીંયા 0 મૂકી શરૂઆત કરવાની, કારણ કે આપણે ઋણ તો દર્શાવવાની જરૂર નથી. તમે એકાદી અહીંયા ઋણ દર્શાવી દેશો એટલે ચાલશે, કારણ કે જમણી બાજુ જો ક્યાંક વધારે લોબી સંખ્યા હોય તો છે અહીંયા સુધી અહીં દર્શાવવી પડે, તમારે બહુ લોબી ના કરવી પડે, પડી શકે. પણ અહીંયા તો એ માઇનસમાં પણ ઋણ સમય સંખ્યા પણ આપી છે, એટલે આપણે પહેલાની જેમ વચ્ચે 0 મૂકી દેવાનું, બરોબર, વચ્ચે મિડલમાં 0. ઓકે, હવે આપણે શું કરવાનું, સમય સંખ્યાઓ દર્શાવવાની છે. જમણી બાજુ બધી ધન આવશે તો જમણી બાજુ આ બે આવશે અને ડાબી બાજુ આ બે આવશે, એટલી તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો. હવે તમારે શું કરવાનું, તમને એટલી ખબર પડવી જોઈએ કે આ કોની કોની વચ્ચે આવે, 1/3 કોની વચ્ચે આવે. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં, 3/3 એટલે શું થાય, 3/3 એટલે 1 લખાય, 3/3 1 લખાય. અને 3/3 થી પહેલા કઈ સમય સંખ્યા આવે, 2/3 1/3 એ આવો તો અહીંયા આપણે કઈ આપી છે 1/3. હવે આઈડિયા કોની વચ્ચે સમય સંખ્યા હશે, એની કોની વચ્ચે હશે, 0 અને 1 ની વચ્ચે હશે આ સમય સંખ્યા 1/3, બરોબર. તો એકદમ ઈઝી થઈ જાય આપણા માટે. શરૂઆત જ 1/3 ની કરવાની, 1/3 2/3 3/3. આ 3/3 આવે એટલે શું કહેવાય, આપણો એક કહેવાય. ઓકે, તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, 0 ની વચ્ચે આવી 1/3, પછી આપણે દર્શાવીએ, નિરૂપણ પછી કરીએ. પછી શું આવે, 4/3 5/3 અને 6/3. ઓકે, 6/3 એટલે શું વિદ્યાર્થી મિત્રો, 2. ઓકે, ખબર પડી ગઈ. હવે આપણે આ બાજુ જોઈએ માઈનસ. હવે તમને ખબર પડી જો કે -4/3 કોની કોની વચ્ચે આવે, બસ આ રીતે જ કરવાનું. અહીંયા પણ જો -3/3 એટલે શું થાય, -1 થાય, -3/3 એટલે શું થાય, -1 થાય. તો એના પહેલા કઈ સંખ્યાઓ ને એના પછી કઈ સંખ્યા તમે જાણતા હો છો, મનમાં વિચારો, મનમાં વિચારો, એકદમ ઈઝી પડશે, બરોબર. શું થશે વિદ્યાર્થી મિત્રો, ચલો તમે મનમાં વિચારો, હું અહીંયા લખું છું એટલી ઘડી. આપણે અહીંયા પણ -1/3 થી શરૂઆત કરવાની, અહીંયા -2/3, અહીંયા -3/3, અહીંયા -4/3, અહીંયા -5/3, અહીંયા -6/3. ઓકે, હવે જો આપણી -4/3 તો અહીંયા મળી ગઈ. તો મતલબ શું, -3/3 એ -1 આવતો હતો, તો -1 પછીની જે ઋણ સંખ્યા આવે છે એમાં આવશે -4/3. ઓકે, ખબર પડી તમને. એનો મતલબ શું કે -1 અને -2 ની વચ્ચે આ -2 કહેવાય. 6/3 કરો, જવાબ 2 મળે અને આગળ ઋણનું ચિહ્ન. તો -1 અને -2 ના વચ્ચે આવે છે. ઓકે, તો આપણે દર્શાવવાની છે. હવે દર્શાવી દઈએ, નિરૂપણ કરવાનું છે વિદ્યાર્થી. તમે આટલું કરો એટલે પૂરું નથી થતું, નિરૂપણ કરવાનું છે, એના માર્ક્સ છે. તો પહેલી કઈ સંખ્યા કીધી હતી આપણે, 4/3, -4/3 શું ખોળો, -4/3. આ રીતે આપણે નિરૂપણ કરી દીધું, એના ગોળ રાઉન્ડ કરવાનું, બરોબર. એના પછી 1/3. ઓકે, એના પછી છે 5/3. ઓકે, થઈ ગયું મિત્રો. આ ત્રણ સમય સંખ્યાઓનું આપણે નિરૂપણ કર્યું. તમારે 1-2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરોબર. એવું ના હોય કે 3 જ આપી હોય, એક સમય સંખ્યા આપી એનું તમારે તો એક સંખ્યા રેખા દોરી એકનું જ નિરૂપણ કરવાનું, ગાંઠ 2 આપી હોય તો 2 નું નિરૂપણ કરવાનું. જે રીતે આપ્યું એ રીતે આપણે કરવાનું. એકદમ ઈઝી છે, આવડશે. આ તમારી નોટબુકમાં નોટ કરી લેજો, બરોબર. આ આપણે સંખ્યા રેખાનું નિરૂપણ કરવાનું હતું. મેં આ સંખ્યા રેખા લખી હું અહીંયા લખી દઉં છું, સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તમે આ વ્યવસ્થિત લખજો, નોટમાં ટાઇટલ મારજો, બરોબર. આ રીતે તમે લખી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. હવે અહીંયા તમને એક વસ્તુ કહેવાની છે મારે, કે ધ્યાન આપો શું કરવાનું છે અહીંયા. તો તમે જો 1/3 છે એ શું સૂચવે છે, પહેલા તો એ સમજીએ આપણે. 1/3, 2/3, 3/3 શું સૂચવે છે? તો દેખો, આ ત્રણ, ધારો કે તૃતીયાંશ એટલે કે જે છેદમાં હશે, છેદમાં આ અંશમાં કહેવાય, આ છેદમાં કહેવાય, અંશમાં કહેવાય, આ છેદમાં કહેવાય. જે નીચે હોય એ છેદમાં કહેવાય, ઉપર હોય અંશમાં કહેવાય. અહીંયા પણ એવું જ છે. તો આ ત્રણ છે, ત્રણ છેદમાં શું સૂચવે છે? ત્રણ સમાન ભાગ. ત્રણે શું સૂચવે છે? ત્રણ સમાન ભાગ. એનો ઉપર 2 લગાય છે એટલે એમાંનો બીજો ભાગ, બરોબર. આપણે ધારો કે એક આવું ચોરસ છે, એનામાં 4 કટકા કરી દો. ઓકે, તો અને એમાંથી પછી મારે આયરો ભાગ દર્શાવવાનો છે. તો આ ભાગને દર્શાવવા માટે તમે શીખી ગયા હતા, આને શું કહેવાય? 1/4.
તો 4 સમાન ભાગમાંથી આ એક ભાગ થયો બરોબર. તો અહીંયા પણ એ રીતે જ કે 3 સમાન ભાગમાંથી ત્રીજો ભાગ, 3 સમાન ભાગમાંથી બીજો ભાગ, એ રીતે બરોબર. આનો મતલબ એવો થાય છે, આનો અર્થ એવો થાય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરોબર, ખબર પડી ગઈ? હવે ધ્યાન આપો. હવે આપણે જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તમને એક પ્રયત્ન કરો, પેજ નંબર 17 કાઢો, એના ઉપર એક સંખ્યા રેખા આપેલી છે, બે સંખ્યા રેખા આપેલી છે. હું એક સંખ્યા રેખા લખી અને સમજાવું છું, પછી બીજા નંબરની છે ને તમારે હોમવર્કમાં ટીક કરવી પડશે અને તમારે લખી મને મોકલવી પડશે. તો પેજ નંબર 17 ઉપર પ્રયત્ન કરો. પીળા કલરનો કોઠો આપે છે, પીળા કેસરી રંગનો જે હોય એમાં બીજા નંબરની સંખ્યા રેખા છે ને તમારે લખવાની છે બરોબર. પહેલી હું સમજાવી દઉં, પહેલી સમજાય એટલે બીજી એકદમ ઈઝી થઈ જશે. ઓકે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચલો, એને શું કીધું છે કે નીચે આપેલી સંખ્યા રેખામાં અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવેલા બિંદુઓ અને સમય સંખ્યાથી દર્શાવવાના છે. ચલો, એને તમને એક આવી સંખ્યા રેખા આપી દીધી છે. સમજો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી છે અને એકદમ સરળ ટોપિક છે, બધા રોકડા માર્ક્સ મળશે બરોબર. ચલો, અહીંયા એને દર્શાવ્યો છે 0/5. ઓકે, એના પછી દર્શાવ્યું છે a. તો આપણે અહીંયા દર્શાવવાનું છે કે એમાં શું આવશે ને દર્શાવવાનું છે. ઓકે, પછી એને દર્શાવ્યું છે 2/3, 3/3, 4/3, સોરી પંચમાંશ ચાલે છે. ઓકે ઓકે, ભૂલ થઈ ગઈ, ધ્યાન આપજો. પંચમાંશ. ઓકે, હા. પછી ચલો 4/5 નથી દર્શાવ્યા. હા, 4/5 એને કશું બી આપેલો છે ઉપર, આપણે દર્શાવી દીધા. ઓકે, પછી સી પણ દર્શાવવાનો છે, ધ્યાન આપજો. પછી શું છે? હા, 6/5, 6/5 છે. પછી છે 7/5. પછી વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? ડી આપ્યું છે, એટલા દર્શાવવાનું છે. પછી આપેલું છે ઈ પણ જોડે જ આપેલું છે. એના પછી આપ્યું છે 10/5, 11/5 અને 12/5. ઓકે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે એને શું કીધું છે? અંગ્રેજી મૂળાક્ષરો તમને આપ્યા છે, એમાં કઈ સમય સંખ્યા આવશે નિરૂપણ કરવાનું છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, એની પણ જો આઈડિયા વાપર્યો છે. બધી ધન સમય સંખ્યાઓ છે, તમે જોઈ લો એકે આગળ ઋણ નથી. તો બધી ધન સમય સંખ્યા હોય તો એને જો અહીંયાથી સ્ટાર્ટ કરીશું. કોઈ ઋણ સંખ્યા વચ્ચે 0 લઈને ચાલુ નથી કર્યું. એટલે હું તમને એ જ કહેતો હતો પહેલા મેં સમજાય તો જો તમારે દેખવાનું બધી ધન સમય સંખ્યાનું નિરૂપણ કદાચ સમય સંખ્યા ઉપર કરવાનું કીધું હોય એક બે, તો આપણે 0 થી સ્ટાર્ટ ચાલુ કરશો અને પછી આ બાજુ દર્શાવશો તો બધું ચાલશે. આ બાજુ માઈનસ થી પણ તીર બંને બાજુ કરવાનું. આ આપણે દર્શાવીએ છીએ શું? સમય સંખ્યા. સમય સંખ્યા તીર બંને બાજુ, આટલું ખાલી ખાસ ધ્યાન આપજો. ચલો, 0/5 એના પછી એમાં શું આવે? એકદમ ઈઝી છે. ઉપરની એકડી ચાલુ રાખવાની, નીચે પહોંચ એમના એમ રહેશે. શું કરવાનું? ઉપરની એકડી ચાલુ રાખવાની, આગળ નીચેના પહોંચ એમના એમ રહેશે. તો ચલો, 0 પછી શું આવે? 1/5. ઓકે, 1/5 થઈ ગયું, આપણે ખાલી જગ્યા પૂરી ગઈ. 2 ઉપર શું આવે? 3 પછી 4/5, 4 પછી 5/5, ડી 7 પછી 8/5 અને અહીંયા 9/5. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, પૂરું થઈ ગયું. આપણે ખબર પડી? એકદમ ઈઝી છે. એ જ રીતે બી માં સમય ઋણ સમય સંખ્યાઓ પણ આપી છે. હવે તમને એમ લાગશે કે સાહેબે સહેલું પોતે ભણી દીધું, ગણાવી દીધું ને અમને અઘરું આપ્યું. કશું અઘરું નથી, ઋણ આપી છે. ઋણ પણ મેં સમજાવી દીધેલી છે. એ તમારા ઋણ સંખ્યાઓ એમાં મોટા ભાગે અહીંયા બધી ઋણ સંખ્યાઓ આપી છે. મારે ધન દર્શાવી રીતે ધનમાં આપણે આ બાજુ જઈએ છીએ, ઋણમાં આ બાજુ આવવાનું. અને તમને સંખ્યાઓ આપેલી છે, ખાલી જગ્યા પૂરવાની છે, એટલે આવડે છે બરોબર. અને તમારે પણ આજે ને આજે જ આનો લેસનમાં બીજા નંબરે જે આપીને સંખ્યા રેખા પૂર્ણ કરવાની જે મૂળાક્ષરો એમાં આજે ને આજે લખીને મોકલવાની છે બરોબર. એટલું લખીને મોકલવાનું છે. બીજું બધું તમારે નોટમાં રાખવાનું બરોબર. જે તે ટાઈમે આપણે ટ્યુશન ઓફલાઈન ચાલુ થશે ક્લાસમાં, હું તમારી નોટ દેખી કે આપણે આજ સુધી ગણિતમાં જે ચલાવ્યું લખેલું છે નહીં બરોબર. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પતી ગયું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ 1.2. એમાં જોઈએ કોઈ સંખ્યા રેખા નિરૂપણ કરવાનું કહેલું છે. સ્વાધ્યાય 1.2 દેખજો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 20 ઉપર. હા, નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો બરોબર. એના પહેલા તમે આ જોઈ લો બરોબર ધ્યાનથી, પછી આપણે સંખ્યા રેખાનું નિરૂપણ સ્વાધ્યાય 1.2 ચાલુ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો.
જો સ્વાધ્યાય 1.2 ઓકે એમાં જો પહેલું છે નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો ઓકે નિરૂપણ કરો મેં પહેલા નંબરની આપી છે 7/4 અને બીજા નંબરની આપી છે -5/6. વિદ્યાર્થી મિત્રો આ બેમાંથી ગમે તે તમારો હોમવર્કમાં કરવી પડશે. હવે ચલો હું બીજા નંબરની કરાવું માઇનસ વાળી એટલે તમને પછી એવું લાગશે કે સાહેબ બધું સહેલું આપી દે છે ને અમને ભારે આપે તો ચલો આપણે બીજા નંબરની હું કરું પહેલા નંબરની તમારો હોમવર્કમાં બરોબર આ પહેલા નંબરની તમારો હોમવર્કમાં હું બીજા નંબરની સંખ્યા રેખા પર નિરૂપણ કરીને બતાવું છું શું છે 5 -5/6 નું નિરૂપણ કરવાનું છે તો પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા દોરી કાઢવાની ધ્યાન આપજો આપણે અહીંયા શું કર્યું સંખ્યા રેખા દોરી કાઢવાની ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું કરશો જોઈ લો માઈનસ છે અને એક જ દર્શાવવાની છે આપણે સંખ્યા રેખા 2 3 નહીં દર્શાવવાની એક જ -5/6 દર્શાવવાની છે નિરૂપણ ખાલી એનું જ કરવાનું છે તો શું કરશો મેં પહેલા જ કીધું વિદ્યાર્થીઓ ઋણ છે તો ઋણ સંખ્યાઓ કઈ બાજુ આવે સંખ્યા રેખાની ડાબી બાજુ આવો સંખ્યા રેખાથી ડાબી બાજુ આવે ડાબી બાજુ છે મને બધા ડાબી બાજુ આવે એટલે ઋણ સંખ્યાઓ આવે અને ઋણ દર્શાવે તો હું અહીંયા 0 લખું તો કોઈ પ્રોબ્લેમ ખરો કોઈ પ્રોબ્લેમ નહીં અહીંયા જમણી બાજુ તીર દર્શાવેલું જ છે બરાબર એટલે એ બાજુ ધન સંખ્યાઓ હશે તો ચલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું બોલો વિદ્યાર્થી મિત્રો તમને આવડે જો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું હા મેં તમને પહેલા જ કીધું -5/6 કોની વચ્ચે હશે કોની હશે વચ્ચે તમને એટલી ખબર હોવી જોઈએ કે 6/6 ને એટલે 1 થાય તો -6/6 એટલે શું થાય -1 થાય બરોબર અને આ તો -5/6 હશે વિદ્યાર્થી મિત્રો તો તમને એટલી તો ખબર પડી જાય કે 0 અને 1 ની વચ્ચે ગમે ત્યાં આવશે તો તમને ભૂલ નહીં પડે બરોબર 0 અને -1 ની વચ્ચે 0 અને -1 ની વચ્ચે તો સ્ટાર્ટ કેટલાથી કરવાનું નીચે 6 છેદમાં રહેવા દો અને -1 થી સ્ટાર્ટ કરવાનું -1/6 બરોબર ચલો -1/6 -2/6 -3/6 -4/6 -5/6 ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જવું હોય તો પણ જઈ શકો છો બરોબર આપણા હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો લખાઈ દઈ -5/6 જો દેખાય છે તમને સંખ્યા રેખા ઉપર હા આવી બરોબર આવી તો આનું નિરૂપણ કરી દો એકદમ ઈઝી બસ સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું આ તમને એક માર્ક્સ મળી ગયો બસ આ રીતે હોય છે બરોબર સ્વાધ્યાયનો પ્રશ્ન છે સ્વાધ્યાય 1.2 તમારે આ રીતે સંખ્યા રેખા ફૂલપટ્ટીની મદદથી દોરવાની બરોબર હું તો અહીંયા નથી દોરી શકતો તમે તમારી નોટમાં ફૂલપટ્ટી હોય એટલે થોડું વ્યવસ્થિત દોરવાની થોડા આ છે બધા ભેગા નહીં બતાવી દેવાના છૂટા છૂટા થોડા બતાવવાના બરોબર અને આ ઉપર રાઉન્ડ કરવાનું થોડું વ્યવસ્થિત કરવાનું દેખાય એવું નહીં તો ખબર જ નહીં પડે ચેક કરવાના કે તમે શું કર્યું છે ખાલી એમ લાગશે કે સંખ્યા રેખા દોરી છે પડી સમજણ એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અને આ -6/6 એટલે શું કહેવાય -1 થઈ ગયો એથી આગળ -1 પછીની સંખ્યાઓ આવશે બરોબર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ ખબર પડી ગઈ એકદમ ઈઝી ઓકે ચલો હવે આપણે એના પછી જોઈએ કોઈ પ્રશ્ન હોય તો સમય સંખ્યા નિરૂપણ માટેનો તો હા વિદ્યાર્થી મિત્રો એમાં પણ એક આપેલો છે જો પ્રશ્ન 2 એમાં જુઓ સંખ્યાઓ -2/11 -5/11 અને -9/11 ના સંખ્યા રેખા પર દર્શાવો આ ત્રણે ત્રણ ઋણ સમય સંખ્યાઓ આપી છે બરોબર પ્રશ્ન 2 હવે ધ્યાન આપજો નીચેની આપણી સંખ્યા બરોબર કઈ કઈ સંખ્યા આપી છે હું ડાયરેક્ટ રકમ જ લખું છું બરોબર ક્વેશ્ચન 2 ની ક્વેશ્ચન 2 શું કહે છે કઈ કઈ સંખ્યાઓ દર્શાવવાની છે તો -2/11 પછી -5/11 અને 9/11 -9/11 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો આવડે છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી ઓકે સંખ્યા રેખાઓ દર્શાવો અથવા તો નિરૂપણ કરો બરોબર એક જ છે મેં અહીંયા નિરૂપણ લખી દીધું સંખ્યા રેખાઓ દર્શાવો લખ્યું છે
ઓકે, હવે જોઈ લો 3 એ 3 માઈનસ છે, -2 -5 અને -9 ભાગ્યા 11 બરોબર વિદ્યાર્થી મિત્રો. તો શું કરશો આમાં વિચારો તો. એકદમ ઈઝી છે, વિચારો શું કરશો. તો જોઈ લો અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ. ઓકે, સંખ્યા રેખા દેખાય છે ને બરોબર. ઓકે, હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો. પહેલા જ આપણે જોઈ લો 3 એ 3 ઋણ છે, તો મેં પહેલા જ કીધું કે ડાબી બાજુ આવશે 3 એ 3, તો અહીંયા આપણે 0 મૂકી દેવાનું. ઓકે, હવે શું કરશો, દર્શાવવાની ચાલુ કરવાની છે. એના પહેલા આપણે સમય સંખ્યાઓ લખવી પડશે. સ્ટાર્ટ જોઈ લો -2 ભાગ્યા 11 -5 ભાગ્યા 11 -9 ભાગ્યા 11. વિચારો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી છે. તો શું થશે 11 ભાગ્યા 11. જ્યારે 11 ભાગ્યા 11 આવશે ત્યારે 1 થશે, અને અહીંયા -11 ભાગ્યા 1 આવશે ત્યાં -1 થશે, અને -11 ભાગ્યા 11 તો આપ્યો નહીં જો. એનો મતલબ શું કે આ 3 એ 3 કોની વચ્ચે આવશે, 0 અને -1 ની વચ્ચે આવશે. એટલી તો ખબર પડી ગઈ. ચાલુ કરવાનું. શું કરશો પહેલા -1 ભાગ્યા 11 બરોબર, પછી શું કરશો -2 ભાગ્યા 11 -3 ભાગ્યા 11 -4 ભાગ્યા 11 -5 ભાગ્યા 11 -6 ભાગ્યા 11 -7 ભાગ્યા 11 -8 ભાગ્યા 11 -9 ભાગ્યા 11 -10 ભાગ્યા 11 -11 ભાગ્યા 11. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, એનાથી આગળ જવાની જરૂર નહીં બરોબર, કારણ કે આપણે 9 સુધી દર્શાવવાનું છે. હવે જો -11 ભાગ્યા 11 એટલે 1 થઈ ગયા. ઓકે, અને આ શું કહેવાય, આપણા 0 છે, 0 તો મેં દર્શાવે છે, 0 દર્શાવવાની જરૂર નથી ઉપર. હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો, આપણે દર્શાવવાના કીધા છે ને એ આપણે જોઈએ. કઈ -2 ભાગ્યા 11, તો કે આને આ રીતે કરી દો. પછી બીજા નંબરે -5 ભાગ્યા 11 આ રીતે, અને ત્રીજું છે -9 ભાગ્યા 11 આ રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારું પૂરું થઈ ગયું બરોબર. આ એક પ્રશ્ન પૂરો થઈ ગયો. એટલે એવું નહીં કે કોઈ પણ એક જ સમય સંખ્યા ઘટાડો તો 2 પણ આપી દે 3 પણ આપી દે દર્શાવવાની. તો આવડું જો ગભરાઈ જવાની જરૂર નથી, એકદમ સરળ છે બરોબર. જો તમને માઈનસ વાળું પણ શીખવાડી દીધું, ધન વાળું પણ શીખવાડી દીધું, ધન અને ઋણ બંને દર્શાવવાની સમય સંખ્યા ઉપર, સંખ્યા રેખા ઉપર, તો પણ આપણે શીખવાડી દીધું છે. હવે આવડું જો હવે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું આવે તો એક પણ માર્ક જવો ના જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીંયા આપણે સંખ્યા રેખાનું નિરૂપણ કરવાનું છે ને એ ટોપિક અહીંયા જ પૂરો કરીએ છીએ, પૂરો થાય છે બરોબર. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મેં જે તમને હોમવર્ક આપ્યું તો કરવાનું જ રહેશે. હવે આના પછીનો ટોપિક શું છે કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાની. તમારે કોઈ પણ ધારો કે 2 એમ કે ભાઈ -2 પછીની સમય સંખ્યાઓ શોધો, અથવા તો એમ પણ કે તમને કઈ 1/2 અને 1/3 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો, એવું પણ કે, અથવા તો એમ પણ કે 1/2 અને 2/3 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો બરોબર. આગળ પ્રશ્નો એ રીતનું શોધવાનું તમને કહેશે. તો આ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાનો ટોપિક આપણે આવતીકાલે ચલાવીશું બરોબર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ખાલી ફક્ત સંખ્યા રેખા પરનું નિરૂપણ જ ચલાવીશું. આશા રાખું છું તમને એકદમ સરસ રીતે આવડી ગયું છે, એકદમ ઈઝી ટોપિક તો ધોરણ 7 માં પણ શીખેલા હતા તમે. આપણે અહીંયા પુનરાવર્તન જેવું જ કર્યું છે બરોબર. તો આવડું જોઈએ, પરીક્ષામાં પૂછાશે બરોબર. સંખ્યા રેખા નિરૂપણ કરવાનો એક માર્ક્સનો પ્રશ્ન પૂછાશે અને 2 માર્ક્સનો પૂછાય, તમારું નસીબ સારામાં સારું, કારણ કે એકદમ ઈઝી ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આવડ્યું હશે. તો એકવાર ફરી ધ્યાનથી દેખી લેજો. થેન્ક યુ.